મૂડી હોય જ્યારે બે પૈસાની. નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા પરિવારની મુલાકાત કરતા સૂત્રાપાડા તાલુકાનું ધામરેજ ગામ. પરિવારની પરિસ્થિતિ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ખૂબ જ ગરીબીની અંદર જીવતા પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. મિત્રો, એમની પરિસ્થિતિ અને તેમના જીવનની કહાની ખૂબ જ દર્દનાક છે. ઘરની અંદર માતા પિતા અને તેમના 3 બાળકો રહે છે, 2 દીકરા અને 1 દીકરી છે. મિત્રો, ખાસ દુઃખની વાત તો એ છે, 3 બાળકો આંખેથી અંધ છે. ભગવાને એમને રોશની નથી આપી. આપણને વિચારી શકીએ એમના માવતર ઉપર શું વીતતી હશે. આપણને 1 બાળક હોય તો વિચારી શકીએ કે કદાચ હશે આવી બીમારી, પણ ઘરની અંદર 3 બાળકો આંખેથી અંધ છે, 1 દીકરી અને 2 દીકરાઓ. પરિવારની પરિસ્થિતિ એટલી સધર નથી કે પોતે 3 બાળકોને ઘરે બેસાડીને ખવડાવી શકે. મિત્રો, ખાસ વિનંતી છે, વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો અને સેવાકીય કાર્યને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, ભલે એમને રોશની નથી આપી, પણ ભગવાને ખૂબ સારું 3 બાળકોને ટેલેન્ટ આપેલું છે. એ ટેલેન્ટને ફક્ત અને ફક્ત મિત્રો રોશનીની જરૂર છે. આપણા જેવા લોકોનો ખાસ સાથ સહકારને સપોર્ટની જરૂર છે. જો એમને સાથ સહકારને સપોર્ટ મળશે તો મિત્રો આ બાળકો ઘણા આગળ જઈ શકે એમ છે. તો મારી ખાસ વિનંતી છે મિત્રો, આ બાળકોને વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો. આ વિડીયોના માધ્યમથી બાળકો પોતાનું ટેલેન્ટ રજૂ કરે છે. આપણે બધા સાંભળશું અને પૂર્ણ વિડીયો જોશું. અને મને ખાતરી છે તમે લોકો તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો ખૂબ સારી રીતે શેર કરશો. મિત્રો, જ્યારે પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હું સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની હો. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જોઈ શકો છો મિત્રો, પોતે સુદાસ છે, બહુ મસ્ત સરસ ભજન ગાય છે. તો મિત્રો, ખાસ વિનંતી છે, આમ તો આપણે ઘણા બધા વિડીયો શેર કરતા હોઉં છું, પણ ખાસ એક વિનંતી કરું છું કે આ વિડીયો જેમ બને તેમ શેર કરજો, જેથી કરીને અમને પણ એક સારું એવું સ્ટેજ મળી રહે અને આગળ જતાં એમના માટે આપણે ખૂબ જ સારું રહે. મિત્રો, ખાસ વિડીયો જેમ બને તેમ શેર કરજો. અત્યારે સૂત્રાપાડા તાલુકાના ધામરેજ ગામની અંદર છે અને આમ તો ઘણા સમયથી આ પરિવારની મુલાકાત માટેનો પ્રયત્ન ચાલુ હતો. તો આજે આ પરિવારની મુલાકાત માટે આવી ગયા છે. બાકીનો આપણને એમના વાલીને થોડું ઘણું પરિસ્થિતિ વિશે આપણને જાણ્યા છે. બાકી વિડીયો જોતા રહ્યો. 3 બાળકો છે, એ બચપનથી અંધ છે, બરાબર. અમે મજૂર વગર માણસ છે. અત્યારે અમે કામીએ ને ખાઈએ એટલું કોઈ અમારી મેરે આગળ કોઈ છે નહીં. અમારી મેરે જમીન કે એટલું પણ નથી, મજૂરી કરીએ ને 3 બાળકો. હું મારી 2-3 વર્ષથી તબિયત ખરાબ છે, એની સાહેબે હું હવે કંઈક કામ એટલું નથી, વજનવાળું કામ નથી કરી શકતો, બરાબર. આ લોકો 3 ભાલોડા બચપનથી જે અંધ છે કે? હા, બસ. પછી તમે કઈ રીતના કોન્ટેક્ટ કર્યો સંસ્થાનો? સંસ્થાનીમાં શું છે કે આ લોકોના નામ આપતા ગયા ને એટલે એ લોકો ઓનલાઈન ઉપર જોતા ગયા, એટલે એકબીજા પછી ફોન કરતા ગયા કે ભાઈ આ ગામમાં 2 છોકરા છે. એટલે એ લોકોનો ડાયરેક્ટ વિસાવદર વાળાનો ને 1-2 જણાનો, પછી લાટી વાળા છે ને એક ભાઈ વિસાવદરમાં પેલું છે, એટલે એ ભાઈને ખબર પડી, જાણકારી થઈ. પછી એ લોકો સાહેબ ડાયરેક્ટ મારે ઘેરે આવ્યા. પછી મેં કીધું કે તમારા આ ભાઈને પહેલાં મેં મૂક્યો, એને મૂક્યો, કારણ કે તમે મૂકો ને જો તમારા છોકરાની જિંદગી બનશે, આ ઘેરે રહેવાથી શું થાય. પછી મેં એ લોકોને વાત કરી, મેં કીધું ભાઈ મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે,
ને હું હાવ નબળો ઓલો માણસ છે, તો મને કે તમારે સંસ્થામાં 1 રૂપિયો નહીં ભરવાનો, બાકીનું કપડાં ના ને તેને નાસ્તો પાણી નહીં તમારે દેવાનું. મેં કીધું વાંધો નહીં. તો એ છોકરો અત્યારે 9 વર્ષથી છે, એના પછી 2 વર્ષ પાછળ આવજો. તમે હમણાં મુલાકાતે ગયા થોડુંક ધ્યાન આપશે તો બંને બાળકોનું બહુ સારું છે. ભાઈ બહુ મસ્ત રહે છે, મજૂર બહુ મસ્ત છે. મતલબ 5 વર્ષના હશે ત્યાંથી જ મૂકી દીધા છે ને સંસ્થામાં? પહેલું વર્ષ ભાવનગર, ભાવનગર 1 વર્ષ રહી તો એને ત્યાં મેળ આવ્યો નહીં, પછી ડાયરેક્ટ બરોડા મૂક્યું. પછી બરોડામાં 4-5 વર્ષ રહી, પછી આપણે આ લોકડાઉન પડ્યું હતું ને ત્યારની આપણે પરિસ્થિતિ બધીની ખરાબ થઈ ગઈ છે. એટલે મેં કહ્યું એટલું બધું દૂર ને ઘરમાંથી મારા સિવાય કોઈ ત્યાં જઈ શકે નહીં, કેમ કે આજથી બરોડાનો 13-14 કલાકનો રસ્તો થાય. એટલે પછી મેં કહ્યું આ રાજકોટમાં મેં એકબીજાને કોન્ટેક્ટ કર્યો, જાણકારી કરી કે આ રાજકોટ તો સારું છે. પછી રાજકોટ મૂક્યું. આપણે નજીક તો કહેવાય. રહેવા માટે તો એક જ ઘર કે આ એક આ રૂમ છે ને ત્યાં બાજુમાં રૂમ છે, એ પાને જેમ જ છે. બહુ ઘરમાં પાણી કરી જાય? બેન શેમાં લાવું બેન? બેનનું સ્પેશિયલ વધારે ભણતર જ છે. હા, એને વધારે ભણતર મને કોઈ પ્રકારનું દાયક થોડું નહીં. એવું નહીં, એવું એને આપે આમ મહિનામાં એકાદી વાર ઓલું લે, બાકી વધારે એનું ભણતર. હા, આ લોકોને ભણતર પણ લઈ ને સંગીતનું ખાસ આ લોકોને. કોણ છે? હા, કયા આવતર આવતર તમે બાજુ આવે પૂછી લાવે. પૂછી લેતા મારું નામ છે સેવરા કૌશિક સામતભાઈ. આપની સમક્ષ એક ભજન રજૂ કરવા જઈ રહ્યો છું. આજ મારી મેના રે બોલે રે ગાઢને કાંગરે, આજ મારી મેના રે બોલે રે ગાઢને કાંગરે, કાયાના કુડા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા, આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે, એવી ધરતી ખેડાવું રાજા રામની, ધરતી ખેડાવો રાજા રામની, હિરલા છે રે ધરતીની માય, હિરલા છે રે ધરતીની માય, આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે, આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે. બહુ સરસ. ઘરની અંદર પગ રાખ્યો ને તો હૃદયમાં પેલું એબ્રેશન પડી ગયું, કારણ કે ભાઈને આંખો જોઈને પછી અહીં થોડી વાર બેઠા એટલે ભાઈનું ટેલેન્ટ જોયું કે ભગવાને આંખો તો નથી આપી, પણ ભાઈની અંદર એવું ટેલેન્ટ આપેલું છે ને કે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો તો ભાઈનો સુર કેવા છે. તો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે ભાઈની લાઈફ સુધારી શકે છે, તો આપણે ભાઈનો વિડીયો શેર કરવાનો છે જેથી કરીને ક્યાંક ભાઈ આગળ પહોંચી. મિત્રો અત્યારે મુલાકાત બાળકોની કરી લીધી છે અને સરપંચશ્રી પણ મુલાકાત માટે આવી ગયા છે. તો આપણને એમને પણ રજૂઆત કરીએ કે થોડું ઘણું બાળકો વિશે અને પરિવાર વિશે વાત કરીએ. સારું, આ લોકો બે
બહારથી જે બધા મુલાકાત કરવા આવ્યા. ઘરની પોઝિશન બહુ નબળી છે. આ બેઠેલા છે એનું ઘર છે, પરિવાર આખો ગરીબ છે, 3 બાળકો, 1 દીકરી, 2 દીકરા ને બહુ પોઝિશન નબળી છે. એને સાથ સહકાર ને કોઈ બી આ વિડીયો વધારેમાં વધારે શેર કરે, કારણ કે ઘરની પોઝિશન બહુ નબળામાં નબળી છે પોઝિશન. કારણ કે અમે તો ગામની અંદર સાંભળીએ ને કે એવા મજૂર વર્ગ છે, ગામની અંદરમાં બી કોઈ એવા સદરો નથી, તો એને સાથ સહકાર કે મોટો ટેકો દઈ કે. તો મારું એટલું કહેવાનું છે કે કોઈ નાનામાં નાનો ટેકો આપે એવી આજુબાજુમાંથી કોઈ બી આ વિડીયો વધારેમાં વધારે શેર કરે. મિત્રો આપણી નજીકનું જ ગામ છે, સૂત્રાપાડા તાલુકાનું ધામરેલ ગામ. અમે લોકો તો યથાશક્તિ જે કાંઈ મદદ થશે કરતા રહેશું, પણ તમે લોકોને પણ વિનંતી, યથાશક્તિ જે કાંઈ તમે દ્વારા પહોંચાડવામાં આવે એ પહોંચાડતા રહેજો. મદદ જે કાંઈ હોય, આ લોકો માટે નાની મદદ પણ ખૂબ જ જરૂરી છે. એમના બંને બાળકો અને ફાધર છે એમના, જેઓ પણ બીમારીથી ગ્રસિત છે, અને એમની પણ ઘણું બધું દવાનો ખર્ચો આવતો હોય છે. ઘરની અંદર પોતે કમાવતા એક જ હતા, પણ અત્યારે થોડુંક એવું શારીરિક ખામીને કારણે આ ઘરની અંદર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તો ખાસ વિનંતી, જે કાંઈ હોય નાની મોટી મદદ કરતા રહેજો. બાકી વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો મિત્રો. અને ખાસ બાળકો માટે વિનંતી કરીએ છીએ કે એમના જે વિડીયો છે એ છેલ્લે કટકા કરીને પણ શેર કરજો. બહુ સારું એવું ગાય છે, એમને ફક્ત કોઈ એક સાથ સહકાર અને સહકારની જરૂર છે, તો એમને સારું એવું કે સ્ટેજ મળી શકે. મિત્રો આપણે બધા તો દુનિયા જોઈને ટેકે પહોંચી જશું, પણ આમનો કોઈ સહારો ના હોય, તો એમના માટે ખાસ વિનંતી, વિડીયો જેમ બને તેમ શેર કરતા રહેજો. અને આ પરિવાર માટે તમારી યથાશક્તિ જે કાંઈ મદદ થાય એ અહીંયા રૂબરૂ આવી ધામરેજ ગામની અંદર, અને કોઈ પણ આ લોકોને વિડીયો બતાવશો તો કોઈ પણ ઘરે આવીને એમનું ઘર બતાવી જશે, તો ત્યાં સુધી મદદ પહોંચાડતા રહેજો.